એલા ખેડૂત મિત્રો ડુંગળી કરી છે, ખડ થઈ ગયું છે, દાળિયા મળતા નથી. અરે ઉપાધિ હું કામ કરો છો? હું બેઠો નહીં ભલામણ ખેતી કા સાગર તળાજામાં. ગમે એવી તમે ડુંગળી કરી હોય, લાલ કરી હોય, પીળી પત્તી કરી હોય કે સફેદ કરી હોય, ડુંગળીનો રોપ ઉગ્યા પછી 15 દિવસ થઈ જાય એટલે તમારે એમાં દવાનો છંટકાવ કરી દેવાનો. ડોળું પાણી લેવાનું નહીં, પટ્ટી ફોરો લેવાનો. કઈ લેવાનું કે ભાઈ ગોદરેજ કંપનીનું પોર્ટ્રેટ આવે છે, બરાબર છે, અને એમાં ડુંગળી ઉગ્યા પછી 15 દિવસે 15 ml લખે અને સાથે મલ્ટીપ્લેક્સ કર્ણાટકાનું સમરસ પંપે 40 ml લખે આપી દેવાનું. જે કાંઈ ખડ હોય એ બધા તમારે સાફ થઈ જાય. કાળિયું ખારિયું આંબો આટડો લૂણી દારૂડી દરોડી કૂતરા એમુસયા આ બારો તરફ વેકરિયો વાંદરો પૂછો, આમાંથી 90% નિંદામણો બળી જાય. જો તમને ગોદરેજ નું ન મળે તો ધાનુકા કંપનીનું વનકીન આવે એ પણ લઈ શકો છો. ઉગ્યા પછી 15 દિવસે 15 ml લખે અને મલ્ટીપ્લેક્સ કર્ણાટકાનું સમરસ જે આવે છે પંપે 40 ml લખે નાખી દેવાનું છે. આ બે દવા એક જ આવે છે, એક જ બાપના છોકરા છે. નિશાન કેમિકલ કોર્પોરેશન જાપાનની પ્રોડક્ટ આવે છે. આ રીતનો સેટ આવે છે, આ રીતનો સેટ જ તમારે નાખી દેવાનો છે. ડુંગળીમાં 16 ગુઠાના વીઘા પ્રમાણે વીઘે 4 પંપ લેખે ચોખ્ખું પાણી કચાવીને છાંટી દો એટલે ના તમારે દાડિયા કરવા પણ નહીં અને હાડું પણ ઘેરે શેરો ખાવા પોગી જવાનું. બરોબર, નવો વિડીયો ન આવતા સુધી રજા આપો. રામ રામ, જય જવાન જય કિસાન.